ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? આઈ હોપ તમે મજામાં હશો અને નીટ બાયોલોજીની તૈયારી ખૂબ સારી રીતે કરી રહ્યા હશો. એકમ 4 વનસ્પતિ દેહ ધર્મ વિદ્યાનું પ્રકરણ 14 વનસ્પતિઓમાં શ્વસન એનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ અને આજનો છેલ્લો લેક્ચર કે જેની અંદર આપણે અલગ અલગ પ્રકારના બીજા શ્વસન પથ અથવા બીજા શ્વસન પરિપથો વિશે વાત કરવાના છીએ. ઓકે, તો ખૂબ અગત્યનો આજનો લેક્ચર કે જેમાંથી નીટમાં ઘણા પ્રશ્નો પૂછાઈ શકે. ચાલો જોઈએ. મિત્રો, શ્વસનનો જે પરિપથ છે તેને ઉભયધર્મી પરિપથ, એમ્ફીબોલિક પરિપથ અથવા એમ્ફીબોલિક પાથવે કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ તેમ કોઈ પણ સજીવના શરીરમાં રહેલા કાર્બોદિત, ચરબી અને પ્રોટીન, આ ત્રણ ખાસ કરીને એવા જીવ અણુઓ છે કે જે શ્વાસ્ય પદાર્થો તરીકે વર્તી શકે. ઓકે, તો શ્વસનની ક્રિયા જો આપણે જોવા જઈએ તો સૌથી પહેલા કાર્બોદિતોનો ઉપયોગ આધારક સ્તરે શ્વાસ્ય પદાર્થ તરીકે થાય છે. ઓકે, અન્ય શ્વાસ્ય પદાર્થો જેવા કે લિપિડ અને પ્રોટીન જ્યાં સુધી કાર્બોદિત પૂરેપૂરું વપરાય ન જાય ત્યાં સુધી શ્વસનની ક્રિયામાં ભાગ લેતા નથી. પરંતુ એકવાર કાર્બોદિતોનું શ્વસન થઈ જાય ત્યારબાદ વધારે જો ઉર્જાની જરૂરત હોય અને કાર્બોદિત ઉપલબ્ધ ન હોય તો લિપિડ અને પ્રોટીનનું પણ વિઘટન થવા લાગે છે. તો કાર્બોદિતોના વિઘટનનો જે પરિપથ છે, એના ઓક્સિડેશનનો જે પરિપથ છે, શું એ જ પરિપથ દ્વારા શ્વાસ્ય પદાર્થોનું પણ ઓક્સિડેશન થાય છે? તો ના. શ્વાસ્ય પદાર્થો જેવા કે લિપિડ અને પ્રોટીન એ શ્વસનની ક્રિયામાં વિઘટન તો પામે છે, પરંતુ શ્વસન પથનો સૌથી પહેલો તબક્કો એટલે કે ગ્લાયકોલાઇસિસ જે છે તેમાં તે સીધા પ્રવેશતા નથી. મતલબ કે જે રીતે ગ્લુકોઝના અણુનું ગ્લાયકોલાઇસિસ થાય છે એ રીતે ફેટી એસિડ, ગ્લિસરોલ કે પછી એમિનો એસિડ્સના અણુઓનું ગ્લાયકોલાઇસિસ થતું નથી. તો શું થાય છે તેમની સાથે? તો જો આપણે ફેટની વાત કરીએ અથવા ચરબીની વાત કરીએ કે લિપિડની વાત કરીએ તો લિપિડ સૌથી પહેલા લાઇપેઝ નામના ઉત્સેચકની હાજરીમાં ગ્લિસરોલ અને ફેટી એસિડમાં વિઘટન પામે છે. ઓકે, લિપિડનું વિઘટન શેમાં થાય છે? તો લાઇપેઝ નામના ઉત્સેચકની હાજરીમાં તે ગ્લિસરોલ અને ફેટી એસિડમાં વિઘટન પામે છે. જો ફેટી એસિડ શ્વસનમાં ઉપયોગમાં લેવાય તો તે પહેલા એસિટાઇલ કોએ બનાવીને પરિપથમાં પ્રવેશ કરે છે અને ગ્લિસરોલ જે છે તે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાં ફેરવાઈ જાય છે. ઓકે, પીજીએલ તમે જાણો છો, પીજીએલ જે છે તે આપણને ક્યાં જોવા મળે છે? તો આપણને ગ્લાયકોલાઇસિસના એક મધ્યસ્થ ઘટક તરીકે જોવા મળે છે. તો ફેટી એસિડ છે એસિટાઇલ કોએની અંદર બીટા ઓક્સિડેશનના પથ દ્વારા વિઘટન પામે છે અને ત્યારબાદ સીધું ક્રેબ્સ ચક્રમાં ઉમેરાઈ જાય છે. જ્યારે ગ્લિસરોલ જે છે તે પીજીએલમાં પરિવર્તિત થાય છે, જે આગળ જતા પાયરુવેટની અંદર વિઘટન પામશે. તો આમ સૌથી પહેલો જે તબક્કો છે કે જેમાં ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બન્યું અને આ રીતે એનું ફોસ્ફોરીકરણ થયું, આ બધા તબક્કાઓ તમે ચરબી માટે જોઈ શકશો નહીં. કાં તો એ સીધું એસિટાઇલ કોએમાં આવશે અથવા તો એ પીજીએલમાં જોડાઈ જશે. એ જ રીતે જો પ્રોટીનની વાત કરવામાં આવે તો પ્રોટીએઝ નામના ઉત્સેચક દ્વારા તે વિઘટન પામીને એમિનો એસિડ્સ બનાવે છે. આ એમિનો એસિડ્સ જે છે તે ડીએમિનેશન, ટ્રાન્સએમિનેશનની ક્રિયાઓ દ્વારા પોતાનો એમાઇન સમૂહ દૂર કરે છે અને ત્યારબાદ બાકી વધેલું જે કાર્બનિક માળખું છે, બરોબર, એ પોતાની સંરચનાને આધારે ક્રેબ્સ ચક્રમાં અથવા પાયરુવેટ અથવા એસિટાઇલ કોએના વિવિધ તબક્કાઓમાં પ્રવેશ કરે છે. તો કાં તો એ સીધું ક્રેબ્સ ચક્રમાં જોડાઈ શકે, કાં તો એ પાયરુવેટમાં ફેરવાઈ શકે, કાં તો એસિટાઇલ કોએમાં ફેરવાઈ શકે અને ત્યારબાદ તે ઓક્સિડેશન પામે. ઓકે, આમ તો શ્વસનની ક્રિયા જે છે તેમાં ઓક્સિજનની હાજરીમાં કોઈ પણ શ્વાસ્ય પદાર્થનું વિઘટન થાય છે. એટલે શ્વસનની ક્રિયાને આપણે પરંપરાગત રીતે અપચયની ક્રિયા કહીએ છીએ. પરંતુ જો આપણે અલગ અલગ સજીવો વિશે વાત કરીએ અને એમાં પણ ખાસ કરીને ફેટી એસિડ્સ વિશે વાત કરવામાં આવે તો આપણે જાણીએ છીએ કે ફેટી એસિડ જે છે તેનું વિઘટન તો થાય છે, પરંતુ સાથે સાથે
જરૂરત પ્રમાણે અને અન્ય સ્વાસ્થ્ય પદાર્થોની હાજરીને આધારે ફેટી એસિડ છે તેનું સંશ્લેષણ પણ થાય છે. આ જ રીતે પ્રોટીનનું વિઘટન તો થાય છે શ્વસનની ક્રિયામાં, પરંતુ એમાંથી બનતી ઘણી મધ્યસ્થ નિપજો ફરી પાછા એમિનો એસિડને રિસાયકલ પણ કરે છે, એટલે એનું સંશ્લેષણ પણ થાય છે. એટલે આપણે કહી શકીએ કે આમ કહી શકાય કે વિવિધ પ્રક્રિયકો ઉર્જાના હેતુ માટે શ્વસન પરિપથમાં પ્રવેશ કરે છે, પરંતુ શ્વસનીય પરિપથમાં ઉપયોગમાં આવતા પહેલા ફેટી એસિડ જેવા પ્રક્રિયકો છે તે તરીકે પ્રવેશી એસિટાઇલ કોએમાં વિઘટન પામે છે. જ્યારે સજીવનું ફેટી એસિડનું સંશ્લેષણ કરવાની જરૂરત પડે ત્યારે શ્વસન પરિપથમાં રહેલા એસિટાઇલ કોએ દૂર થઈ જાય છે, બરોબર, અને આ એસિટાઇલ કોએમાંથી ફરી પાછું ફેટી એસિડ્સનું સંશ્લેષણ થઈ જાય છે, અથવા તો ફેટી એસિડનું વિઘટન અટકાવવામાં આવે છે. આમ એક રીતે જોવા જઈએ તો ચય અને અપચય બંને ક્રિયાઓ અહીંયા જોવા મળી. પ્રોટીન માટે પણ આવું જ કંઈક થાય છે કે જ્યાં પ્રોટીનનું સંશ્લેષણ અને વિઘટન આ બંને માટે શ્વસનનો પથ એ મધ્યસ્થી તરીકે વર્તે છે. આમ શ્વસનની ક્રિયા એ સંપૂર્ણપણે અપચયની ક્રિયા કહી શકાય નહીં, પરંતુ વાસ્તવમાં તે ઉભયધર્મી પરિપથ છે, એમ્ફીબોલિક પાથવે છે, જેમાં ચય અને અપચય, સંશ્લેષણ અને વિઘટન આ બંને ક્રિયાઓ જોવા મળે છે. તો જો તમે જોઈ શકો તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે અલગ અલગ સ્વાસ્થ્ય પદાર્થો છે તે શ્વસન પામતા હોય છે. દાખલા તરીકે કાર્બોદિત વિશે તમે જાણો જ છો કે કાર્બોદિતો છે એના જે સરળ સ્વરૂપો છે, જેમ કે ગ્લુકોઝ જેવી હેક્ઝોઝ મોનોસેકેરાઇડ શર્કરા, તેનું વિઘટન ગ્લાયકોલાઇસિસ ક્રેબ ચક્ર અને ત્યારબાદ એમાંથી એટીપી સંશ્લેષણ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન દ્વારા થાય છે, બરોબર, અને તેનું પૂર્ણ ઓક્સિડેશન જોઈ શકાય છે. એ જ રીતે લિપિડ્સ જે છે ચરબી, એમાંથી ફેટી એસિડ અને ગ્લિસરોલ બને છે. જે ગ્લિસરોલ છે તે 3-ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાં ફેરવાઈ જાય છે, જ્યારે ફેટી એસિડ છે તે બીટા ઓક્સિડેશન દ્વારા વિઘટન પામીને એસિટાઇલ કોએમાં ફેરવાઈ જાય છે. એ જ રીતે પ્રોટીન્સ છે એમાંથી એના મોનોમર સ્વરૂપે એમિનો એસિડ છૂટા પડે છે પ્રોટીએઝ ઉત્સેચકની હાજરીમાં. લિપિડમાંથી ફેટી એસિડ અને ગ્લિસરોલ છૂટા પડે છે લાઇપેઝ ઉત્સેચકની હાજરીમાં. આ જે એમિનો એસિડ્સ છે તે આગળ વિઘટન પામીને પાયરુવિક એસિડમાં ફેરવાઈ જતા હોય છે, બરાબર. તો આમ પાયરુવિક એસિડ અને એસિટાઇલ કોએ ના સ્વરૂપમાં જે અંતિમ અહીંયા ઘટકો મળે છે, આ ઘટકો ક્રેબ ચક્રની અંદર ભાગ લે છે અને તેમાંથી CO2 અને H2O માં તેનું પૂર્ણ વિઘટન જોઈ શકાય છે. પરંતુ જો કોષને ફેટી એસિડ સંશ્લેષણ કરવાની જરૂરત હોય તો એસિટાઇલ કોએ જે છે તે અહીંયા આવતા બંધ થઈ જાય છે અને ફરી પાછા એ દ્વિમાર્ગી પ્રક્રિયા દ્વારા ફેટી એસિડમાં ફેરવાવા લાગે છે. આવું જ કંઈક ક્રેબ ચક્રના મધ્યસ્થ ઘટકો અને પાયરુવિક એસિડમાંથી એમિનો એસિડ બનાવીને કરી શકાય છે. આમ કહેવાનો મતલબ છે આ બંને પ્રક્રિયાઓ, લિપિડ અને પ્રોટીનના વિઘટનની બંને પ્રક્રિયાઓ કેવી છે? દ્વિમાર્ગી પ્રક્રિયાઓ છે. ઓકે, તો હવે તમે સમગ્ર સજીવ સૃષ્ટિને એક પાસામાં લઈને જુઓ તો શ્વસનની ક્રિયાને આટલે ડેપ્થમાં ભણ્યા પછી આપણે હવે કહી શકીએ કે વનસ્પતિ તંત્રની અંદર શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ આ બંને ક્રિયાઓ એકબીજાની પરસ્પર વિરુદ્ધ દિશામાં અને સંતુલનની અંદર હોય છે. દાખલા તરીકે તમે અહીંયા જુઓ તો આ જે છે સમગ્ર પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને દર્શાવે છે કે જેમાં સૂર્યપ્રકાશની હાજરીમાં ફોટોસિસ્ટમ 1 અને ફોટોસિસ્ટમ 2 દ્વારા સૂર્યપ્રકાશની હાજરીમાં ફોટોફોસ્ફોરાયલેશનની ક્રિયા વડે એટીપી નું સંશ્લેષણ થાય છે, તેમજ સાથે સાથે રિડ્યુસિંગ ઘટકો જેવા કે NADPH2 નું નિર્માણ થાય છે, જે કેલ્વિન ચક્રની અંદર ભાગ લે છે અને એમાંથી ગ્લુકોઝ જેવી કાર્બોદિત શર્કરા મળે છે. હવે શ્વસનની ક્રિયામાં ગ્લુકોઝ જે છે તે ગ્લાયકોલાઇસિસ, ક્રેબ ચક્ર અને ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન અથવા તો શ્વસન તંત્ર દ્વારા, વિજાણુવહન તંત્ર દ્વારા વિઘટન પામીને એમાંથી CO2 અને H2O નું નિર્માણ થાય છે. આ CO2 અને H2O ને ફરી પાછી વનસ્પતિ શ્વસનની ક્રિયા, ફરી પછી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઉપયોગમાં લે છે. આમ આ ચક્ર જે છે બંનેઓ એકબીજાની સાથે ઇન્ટરકનેક્ટેડ છે, જોડાયેલા છે. ઓકે મિત્રો, આઈ હોપ તમને આ વસ્તુ સમજાઈ ગઈ હશે. મિત્રો શ્વસનાંક શું છે? રેસ્પિરેટરી કોશન્ટ.
તો આપણે જાણીએ છીએ કે જારક શ્વસનની ક્રિયા હોય તેમાં ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે, બરોબર. તો શ્વસન દરમિયાન મુક્ત થતા કાર્બન ડાયોક્સાઇડ અને તે દરમિયાન વપરાતા ઓક્સિજનનો જે ગુણોત્તર છે તેને શ્વસનાંક રેસ્પિરેટરી કોશન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આમ શ્વસનાંક આરક્યુ રેસ્પિરેટરી કોશન્ટ ઇઝ ઇક્વલ ટુ મુક્ત થતા કાર્બન ડાયોક્સાઇડનું કદ ડિવાઇડેડ બાય ઉપયોગમાં લેવાતા ઓક્સિજનનું કદ. હવે શ્વસનાંકનું મૂલ્ય કેટલું હશે તેનો આધાર કયા પ્રકારના દ્રવ્યનું શ્વસન થાય છે, સ્વાસ્થ્ય પદાર્થ કયો છે તેના ઉપર આધારિત છે. દાખલા તરીકે કાર્બોદિત, પ્રોટીન અને ચરબી 3 પ્રકારના સ્વાસ્થ્ય પદાર્થો આપણે વિચારીએ તો તેમના નિશ્ચિત શ્વસનાંકો જોઈ શકાય છે. જેમ કે કાર્બોદિત માટે શ્વસનાંક છે તે કેટલો છે? 1 છે. મતલબ કે શ્વસનની ક્રિયામાં વપરાતા ઓક્સિજન અને મુક્ત થતા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ સરખું છે. ઓકે, તો અહીંયા 6 CO2 છે એ વપરાય છે, સામેની બાજુ 6, તો અહીંયા 6 O2 છે એ વપરાય છે અને સામેની બાજુ 6 CO2 અહીં મુક્ત થાય છે. તો રેસ્પિરેટરી કોશન્ટ ઇઝ ઇક્વલ ટુ 6 CO2 બાય 6 O2 ઇઝ ઇક્વલ ટુ 1. એ જ રીતે ચરબી માટે તમે જોવા જાવ તો ચરબી માટેનો શ્વસનાંક જે છે તે 1 થી ઓછો છે. ચરબી માટેનો જે શ્વસનાંક છે તે 1 થી ઓછો છે, બરોબર. એટલે કે ચરબીના બંધારણમાં કાર્બોદિતના બંધારણ કરતા ઓછા પ્રમાણમાં ઓક્સિજન હોય છે, આથી તેઓને શ્વસન માટે વધારે ઓક્સિજનની જરૂરત પડે છે. જેમ કે ટ્રાઇપામિટિક એસિડ છે તેના માટે ટ્રાઇપામિટીન જે છે તેના માટે અહીંયા આપેલું છે કે 145 ઓક્સિજન અહીંયા વપરાણા, સામેની બાજુ 102 કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થયા શ્વસનની ક્રિયામાં. તો 102 CO2 ડિવાઇડેડ બાય 145 O2 0.7 જેટલો આનો શ્વસનાંક મળે છે. પ્રોટીન વિશે વાત કરવામાં આવે તો જ્યારે પ્રોટીનનું શ્વસન થાય ત્યારે તેનો ગુણોત્તર 0.9 આવે છે, બરોબર. એટલે કે પ્રોટીનનો જે રેસ્પિરેટરી કોશન્ટ છે, શ્વસનાંક છે કેટલો છે? 0.9 છે. તો આમ શ્વસન ઘટકો જ્યારે 1 થી વધુ હોય, બરોબર, ત્યારે જોવા મળે છે કે તેના વિઘટનની સરળતા, તેમાં વપરાતી ઉર્જા, આ બધી બાબતોને ધ્યાનમાં લેતા સૌથી પહેલા કાર્બોદિત વપરાય છે, ત્યારબાદ ચરબી અને પ્રોટીનનો વપરાશ થાય છે. મતલબ કે શ્વસન ઘટકો જ્યારે 1 થી વધારે હાજર હોય ત્યારે શુદ્ધ પ્રોટીન કે ચરબીનો ક્યારેય સ્વાસ્થ્ય પદાર્થો તરીકે ઉપયોગ થશે નહીં. ઓકે મિત્રો, તો આઈ હોપ તમને શ્વસનાંક વિશે સમજાઈ ગયું હશે. અને સૌથી છેલ્લી વાત એ છે પેન્ટોસ ફોસ્ફેટ પરિપથ. ઓકે, ટ્રિપલ પી, પેન્ટોસ ફોસ્ફેટ પાથવે અથવા હેક્ઝોસ મોનોફોસ્ફેટ પાથવે, હેક્ઝોસ મોનોફોસ્ફેટ શન્ટ, વોરબર્ગ લિપમાન ડિકેન્સ પથ પણ આને કહેવામાં આવે છે. આ 3 વૈજ્ઞાનિકો છે, વોરબર્ગ, લિપમાન અને ડિકેન્સ, કે જેમણે આ પરિપથ શોધી કાઢ્યો. મિત્રો, ઘણા બધા સજીવોની અંદર કણાભ સૂત્ર સિવાયનું પણ ગ્લુકોઝનું વિઘટન જોવા મળે છે, બરાબર. સામાન્યતઃ જારક શ્વસનની ક્રિયા દરમિયાન ગ્લુકોઝનું ઓક્સિડેશન જે થાય છે તે ગ્લાયકોલાઇસિસ ક્રેબ્સ ચક્રની ક્રિયાઓ દ્વારા થતું હોય છે. પરંતુ પેન્ટોસ ફોસ્ફેટ પરિપથમાં જારક શ્વસનની ક્રિયામાં ગ્લુકોઝનું ઓક્સિડેશન ગ્લાયકોલાઇસિસ કે ક્રેબ્સ ચક્ર સિવાય કોષરસની અંદર જ વૈકલ્પિક પરિપથ દ્વારા થાય છે, બરોબર, જેને આપણે પેન્ટોસ ફોસ્ફેટ પથ તરીકે ઓળખીએ છીએ. તો કોષની અંદર જ્યારે NADH+H+ ની જરૂરિયાત વધે ત્યારે હેક્ઝોસ મોનોફોસ્ફેટ પાથવે આપણને જોવા મળે છે. કઈ રીતે આ પથ જોવા મળે છે ચાલો સમજીએ. તો આ પથમાં આપણને શું જોવા મળે છે કે સૌપ્રથમ જે ગ્લુકોઝ છે, બરોબર, એ ગ્લુકોઝનું વિઘટન થાય છે ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં, અને ત્યારબાદ એ 6 ફોસ્ફોગ્લુકોનિક એસિડમાં ફેરવાઈ જાય છે. આ દરમિયાન NADH+H+ નો એક અણુ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ 6 ફોસ્ફોગ્લુકોનિક એસિડનું ડીકાર્બોક્સિલેશન થાય છે, એટલે 1 કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. પરિણામ સ્વરૂપે 5 કાર્બનની બનેલી રિબ્યુલોઝ ફોસ્ફેટ નામની શર્કરા ઉત્પન્ન થાય છે. રિબ્યુલોઝ ફોસ્ફેટ નામની શર્કરા અહીંયા ઉત્પન્ન થતી હોવાથી આને પેન્ટોસ ફોસ્ફેટ પથ કહેવામાં આવે છે. રિબ્યુલોઝ ફોસ્ફેટ જે છે તે 5 કાર્બનની બનેલી શર્કરા છે, એટલે આને પેન્ટોસ ફોસ્ફેટ પથ કહેવામાં આવે છે.
તો એ કઈ રીતે ઉત્પન્ન થઈ? તો 6-ફોસ્ફોગ્લુકોનિક એસિડનું જ્યારે ડીકાર્બોક્સિલેશન થયું, એટલે કે એક કાર્બન ડાયોક્સાઇડનો અણુ એ મુક્ત થયો, એટલે એનું જે રૂપાંતરણ છે રિબ્યુલોઝ ફોસ્ફેટમાં થઈ જતું હોય છે. આ રિબ્યુલોઝ ફોસ્ફેટ છે આગળ જતા ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ અને ફ્રુક્ટોઝ ફોસ્ફેટમાં વિઘટન પામે છે. આ બંને ઘટકો એવા છે કે જે ગ્લાયકોલાઇસિસની અંદર પ્રવેશીને ગ્લુકોઝનું આગળનું વિઘટન કરી શકે. મિત્રો, તો આમ તમે જોઈ શકો છો કે ગ્લાયકોલાઇસિસથી અલગ કોષરસીય વિઘટન જે છે તે થોડુંક આપણને જોવા મળે છે, જે કણાભસૂત્ર સિવાયનું ગ્લુકોઝનું વિઘટન સૂચવે છે. તો મિત્રો, આમ આપણે અહીંયા શ્વસનની સંપૂર્ણ પ્રક્રિયાને સમજી શક્યા છીએ, જ્યાં કાર્બોદિતોના વિઘટનને અનુલક્ષીને આપણે સમગ્ર મધ્યસ્થ ચયાપચયિક પથને આપણે સમજી લીધો છે. જો આને આપણે વધુ સારી રીતે સમજીએ તો આ એક વિડીયોના માધ્યમથી એને સમજી શકીશું. તો ચાલો જોઈએ. The process of digestion results with carbohydrates and other molecules being removed from the consumed food and transported into the bloodstream. From there, nutrients, like the carbohydrate glucose, will leave the bloodstream through a capillary wall and enter a tissue cell. Once inside the cell, cellular respiration will completely oxidize the glucose molecule, releasing high-energy electrons. The overall goal is to make ATP, a storage form of energy for most cells. Cellular respiration is a four-stage process that begins with glycolysis. Glycolysis literally means splitting sugars, and it is the first step of cellular respiration, occurring in the cytoplasm of the cell. Glycolysis consists of two distinct phases, an energy investment phase and an energy harvesting phase. In the energy investment phase, two ATP molecules transfer energy to the glucose molecule, forming a 6-carbon sugar diphosphate molecule. This molecule splits, and the energy harvesting phase begins. During this phase, the two 3-carbon molecules are converted to pyruvate, and ATP is formed. Glycolysis is a 10-step reaction that involves the activity of multiple enzymes and enzyme assistance. In the process, a net of 2 molecules of ATP, 2 molecules of pyruvate, and 2 high-energy electron-carrying molecules of NADH are produced. When oxygen is present, the pyruvate molecules and NADH enter the mitochondria, and the next stage of cellular respiration begins. The next stage of cellular respiration involves the movement of pyruvate into the mitochondria, where it undergoes oxidation. Each pyruvate molecule is converted into a compound called acetyl-CoA. In the process of pyruvate oxidation, electrons are transferred to NAD, producing NADH, and a carbon is lost, forming carbon dioxide. The next stage is the citric acid cycle, also called the Krebs cycle. Here, acetyl-CoA will bind with a starting compound called oxaloacetate, and through a series of enzymatic redox reactions, all carbons, hydrogens, and oxygens in pyruvate ultimately end up as carbon dioxide and water. The pathway is called a cycle because oxaloacetate is the starting and ending compound of the pathway. For every glucose that enters glycolysis, the cycle completes twice, once for each molecule of pyruvate that entered the mitochondria. During pyruvate oxidation and the citric acid cycle, a net of 8 NADH, 2 FADH2, 2 ATP, and 6 CO2 are produced for each glucose molecule. In order to understand how the majority of the energy is produced by aerobic respiration, we need to follow the NADH and FADH2 molecules to the next stage, the electron transport chain. The electron transport chain is a series of membrane-bound carriers in the mitochondria that pass electrons from one to another. As the electrons are transferred between the membrane proteins, the cell is able to capture energy and use it to produce ATP molecules. Proteins in the chain pump hydrogen ions across a membrane.
When the hydrogen ions flow back across the membrane through an ATP synthase complex, ATP is synthesized by the enzyme ATP synthase. Oxygen acts as the terminal electron acceptor. By accepting electrons, oxygen is reduced to form water, a byproduct of the electron transport chain. All the high-energy electron carriers from the previous stages of cellular respiration bring their electrons into the chain. From this, the bulk of ATP from the entirety of cellular respiration is produced, a net of 32 to 36 ATP. In summary, we have seen how the 4 stages of cellular respiration are responsible for converting the energy found in the glucose molecule into ATP, the energy battery of the cell. On average, 36 ATP molecules are produced per glucose molecule that entered the cell. In the process of producing ATP, oxygen is brought in from the bloodstream to be the final electron acceptor in the electron transport chain, and the carbon dioxide that is produced as a byproduct is released. The goal of cellular respiration is to transfer the energy from the food that we eat daily into ATP that our bodies can use. તો મિત્રો આઈ હોપ તમને સમજાઈ ગયું હશે કે કઈ રીતે શ્વસનની આ સંપૂર્ણ ક્રિયા છે તેની અંદર જે ગ્લુકોઝ જેવા સ્વાસ્થ્ય પદાર્થો છે તેનું પૂર્ણ ઓક્સિડેશન થાય છે અને તેમાંથી ગ્લુકોઝના એક અણુમાંથી 36 ATP ની પ્રાપ્તિ આપણે અહીંયા સમજી શક્યા. મિત્રો આ સાથે આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. જે નેક્સ્ટ ચેપ્ટર છે તેના વિશે આવતા લેક્ચરથી વાત કરીશું. આજના લેક્ચરમાં કંઈ પણ ન સમજાણું હોય તો કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરીને પૂછી શકો છો. થેન્ક યુ. ધન્યવાદ. ઓકે ફ્રેન્ડ્સ, આઈ હોપ તમને તમામ પોઈન્ટ્સ અહીંયા સમજાઈ ગયા હશે. તેમ છતાં જો કંઈ પણ ન સમજાય તો આપ કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરીને પૂછી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, પ્લીઝ like, share and subscribe to my channel. Thank you so much.